નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। ઇકબાલગઢ નજીક બનાસ નદીનો પુલ વાહન વ્યવહાર માટે બંધ 62 દિવસ સુધી અસર। ઇકબાલગઢ નજીક બનાસ નદી ઉપર આવેલા મહત્વપૂર્ણ પુલને તાત્કાલિક અસરથી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। પુલના નીચેના ભાગમાં ધોવાણ થતા તેની મજબૂતીને નુકસાન પહોંચતા તંત્ર દ્વારા મરામત કામગીરી શરૂ કરવામાં આવી છે। મળી રહેલી માહિતી મુજબ ઇકબાલગઢથી ખારા તથા બાલુંદ્રા જવા માટે પુલ મુખ્ય માર્ગ તરીકે ઉપયોગમાં લેવાતો હતો, પરંતુ પુલ નીચેથી ખવાઈ જવાના કારણે તેની હાલત નબળી બનતા સુરક્ષાને ધ્યાનમાં રાખીને આજથી તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ અંગે અમીરગઢ પોલીસ દ્વારા પુલના બંને છેડા પર બેરિકેડિંગ આડા કરી વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે। સૂત્રોના જણાવ્યા મુજબ પુલના મરામત કાર્યને પૂર્ણ થવામાં આશરે 62 દિવસનો સમય લાગી શકે છે। આ સમયગાળા દરમિયાન વાહન ચાલકોને વિકલ્પ માર્ગોનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે। લોકોની સલામતીને પ્રાથમિકતા આપતા આ નિર્ણય લેવામાં આવ્યો છે, જો કે આસપાસના ગામોના લોકોને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે।